આમ તો આ કેવું અસ્થાને કહેવાય, પણ નાનકડી એક ટિપ્સ આપું જો તમને મન પડે તો. તમે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખજો જરા. આ આપણે તુકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં હાળા ક્યારે તુકારામાંથી તારો બાપ ને મારો બાપ ઉપર આવી જાય ખબર નથી પડતી. બાળક બહુ નોંધે છે, બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડી, પાણી લઈ લેજે. બાળકને રમતું હોય જોવે કે પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમ દોડ હાથ સાફ કરી પાણી લઈને આવી, ઊભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચા કરતા હતા. 2-3 મિનિટ પછી એણે કીધું પાણી મૂકી દે ત્યાં. આ નાનકડી ઘટના એના માઇન્ડમાં રજીસ્ટર થાય થાય અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલટી થઈ શકે. હસતા હસતા કહી શકે, તું બાલ્કનીમાં બેસવા આવ ને, ક્યારની શું કામકાજ કરે છે, અને આવ ત્યારે 2 ગ્લાસ પાણી લેતી આવજો, આપણે 2 સાથે પીશું. પીવું છે તો મારે જ પાણી, હો. પણ કહેવાની સ્ટાઇલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી એટલે મેં છાપું સંકેલી લીધું, આવો બેસ, રાખી દે પાણી, રાખી દે. રવિવાર છે યાર, સવારના પરમાં શું કામે લાગી જશે, બેસને બાલ્કનીમાં. બાળક આ વાત ઓબ્ઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, 2 ઇનપુટ અંદર ગયા. હવે મોટું થશે ત્યારે જોશે કે સાચું હું